ગુલાબની પાંદડીઓ છે, માવો છે, બદામની પેસ્ટ છે અને ખાંડ. ઓકે. કેટલો સમય લાગે છે બનાવતા? એને પણ લગભગ 15 મિનિટ. તો ફૂલમાંથી બનતી આ સ્વીટ પણ શીખવાડી દો. સૌથી પહેલા ગુલાબની પાંદડી છે એ 1 કપ જેટલી લેવાની છે. આમાં લગભગ બધી જ વસ્તુઓ સરખી લેવાની છે. અચ્છા. એટલે 1 કપ જેટલી ગુલાબની પાંદડી, એની સાથે એટલું જ પાણી. અને એટલી જ ખાંડ. ને હવે ગેસ ચાલુ કર. આ 3 વસ્તુઓ મિક્સ કરીને પછીથી ગેસ ચાલુ કરીએ છીએ. હજુ તો પ્રોસેસ શરૂ કરી છે ત્યાં જ ગુલાબની એક સરસ મજાની મહેક આવવા લાગી છે. આમાં આપણે જેમ તે આપણે અગાઉ વાત કરી એવી જ રીતે કોઈ જાતનું બહારનું એસેન્સ આપણે વાપરતા નથી કે કલર પણ નથી વાપરતા. એટલે આમાં ગુલાબની જ એક સુગંધ, અચ્છા, એનાથી જ આખો તૈયાર થાય છે. અને એનો કલર પણ ગુલાબને જયારે તમે ગરમ કરો ત્યારે એનો કલર જતો રહે ને થોડા શ્યામ પડી જાય. ઓકે. એટલે આ શેડ પર્પલ જેવો થઈ જાય છે. રાઈટ. એટલે કલર પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવશે, સુગંધ તો આવી જ રહી છે. અને એ બધું જ નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને થાય છે. આર્ટિફિશિયલ ફ્લેવર કે એસેન્સ, કલર એવું કશું જ નથી વાપરતા. જેમ જેમ ગરમ થશે, ઉકળતું જશે, એમ આ બધો કલર ગુલાબની પાંદડીનો એ પાણીમાં આવતો જશે અને પાંદડીમાંથી કલર જતો જશે. એટલે ક્યાં સુધી ઉકાળીએ છીએ? આને લગભગ 1 તારની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. જે ઘરોમાં સ્થાપન કરવામાં આવતું હોય છે, રૂઢિચુસ્ત માન્યતાઓ ધરાવતા હોય છે, ત્યાં હજુ પણ જયારે ભગવાનને ભોગ લગાવવા માટે કોઈ સ્વીટ બનાવવામાં આવે ત્યારે એ ઘરમાં જ બને અને નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને બને એવો આગ્રહ રાખવામાં આવે છે. ઘરમાં જે વપરાશની અંદર મસાલા અથવા ઘી કે જેનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે ફરાળની અથવા તો ભગવાનને ધરવાની વસ્તુ હોય ત્યારે બધી વસ્તુ ચોખ્ખી વાપરવામાં આવે છે. અને જ્યાં દૂધ અથવા તો કેળનું પાણી એનો ઉપયોગ કરીને, એટલે એ વસ્તુને પવિત્ર ગણવામાં આવે છે. એટલે એની અંદર એમ કે તમે ક્યાંય પણ ચોખ્ખાઈ, બધી જગ્યા પર ચોખ્ખાઈ હોય. અને બીજું કે તમે જ્યારે પણ આ વસ્તુનો ભોગ ભગવાનને ધરાવો ત્યારે તમારો ભાવ એવો હોય કે અમે ખૂબ ચોખ્ખી અને સરસ વસ્તુ તમને ધરાવીએ છીએ. ઘરમાં જયારે વડીલો હોય, જયારે દાદીમાં કે એવા કોઈ બનાવતા હોય ફરાળની વસ્તુઓ, ત્યારે એવું પણ જોયું છે કે જયારે જે લોકોએ ફરાળ ન કરવાનું હોય એમની માટેનું જમવાનું બને, પછી ગેસ, પ્લેટફોર્મ બધું જ ધોવાઈને ચોખ્ખું થાય અને પછી ફરાળની વસ્તુ બને. એક તાર તો આમને જ આપણને ખ્યાલ આવી જાય કે પડવાનું એકદમ ધીમું થઈ જાય એટલે એક તાર થઈ ગયો છે. આની અંદર જો કદાચ ચાસણીમાં કચાશ રહે તો આમાં વાંધો નથી આવતો. થોડું ગેસ ઉપર વધારે રાખવું પડે છે. ઓકે. એક તારની થઈ ગઈ છે. એક તાર નીકળે છે. એની અંદર 100 ગ્રામ બદામની પેસ્ટ, અચ્છા, એ નાખી દઈએ છીએ. બદામની પેસ્ટ લઈએ છીએ એને પહેલેથી પ્રિપેર કરીને રાખીએ છીએ. હા, એટલે બદામને બ્લાન્ચ કરી કાઢવાની, એના છોતરા કાઢી કાઢવાના અને પછી એની અંદર થોડુંક દૂધ નાખી અને ચન કરી. અચ્છા, દૂધમાં બનાવીએ છીએ દૂધ. અને 100 ગ્રામ માવો. બદામ અને મોળો માવો છે એ બંનેનો જ બેઝ છે આખો. એ ઘણી બધી રીચ બનવાની છે. અને બદામ અને ગુલાબ એ બંનેનું કોમ્બિનેશન બહુ સારું જાય છે. અગેન આ મિશ્રણને ગરમ કરીએ છીએ થોડી વાર. હા, એનું સાઈડ છોડે ત્યાં સુધી ગરમ કરવા. કચ્છનો ગુલાબ પાક બહુ પોપ્યુલર છે. એની અંદર સફેદ કલરનો હોય છે. અંદર ગુલાબની પાંદડીઓ હોય છે પણ બેઝ એનો સફેદ હોય છે.
એ લોકો ડ્રાય પાંદડીઓનો ઉપયોગ કરે છે. અચ્છા, એટલે જે સુકવણી કરેલી ગુલાબની પાંદડી હા, હોય એનો ઉપયોગ કરે છે. પ્રોસિજર આની આ જ છે, પણ એમાં ડ્રાય પાંદડીનો ઉપયોગ થાય એટલે કલર આ નથી આવતો. જ્યારે અત્યારે તો આપણે રિયલ કલર પણ ગુલાબ વડે જ લાવી રહ્યા છીએ. અને એની અંદર ગુલાબ પાકની અંદર એ લોકો ઇલાયચી મિક્સ કરે છે. આપણે આની અંદર કશું જ નહીં, એકલી રોઝ ફ્લેવર જ રાખીએ છીએ. ઓકે. લીપી આ તાવડીમાંથી છૂટું ફરવા માંડ્યું છે, એટલે થોડીક વાર રાખી અને પછી એને ઠંડુ કરી દઈશું. થિકનેસ પણ ખાસી આવી ગઈ છે. હા, ને કલર જોયું ને, બધો જ પાંદડીનો કલર આમાં આવી ગયો છે. આવી રીતે તાવેતાની સાથે ચોંટીને ફરવા માંડે. હા, એટલે થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. નીચે ઉતાર્યા પછી એની અંદર બદામ મિક્સ કરવાની છે. ઓકે. અંદર બદામનો પાવડર પણ પેસ્ટ પણ ઘણી બધી છે અને ઉપરથી બદામના પીસીસ પણ એડ કરીએ છીએ. એટલે આ છે એમાંથી અડધી નાખીએ છીએ, અડધી ઉપર લગાવીશું. ઓકે. અને હવે એને ઠંડુ કરીએ છીએ. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે એના લાડુ વાળીએ. સેજ ઘી વાળો હાથ કરીએ. ઘી લઈને લાડુ વાળીએ છે. અચ્છા, ઇઝીલી વળી જાય છે. હા, દેખાવમાં થોડું મિશ્રણ એવું લાગે છે કે થોડું હજી લૂઝ છે, પણ લાડુ બહુ જ ઇઝીલી વળી જાય. અને આમાં આપણે એક તારની ચાસણી કરી હતી ને, એટલે જ્યારે આ થોડીક હજી કલાક એક ઠરશે પછી જેવું ચિંગમનું ચ્યુએબલ થાય ને એવી ટાઈપનું થશે. અચ્છા. હવે આના પર બરફ લગાવીએ. ગુલાબ અને બદામના કારણે સેલ્ફ ગાર્નિશિંગ તો થોડું થઈ જ ગયું છે, પ્લસ બરફ પણ લગાવીએ છીએ. હા, આપણે આ શ્રાવણ મહિનાની ઉજવણી પ્રસંગે લઈએ છીએ એટલે. હવે એના ઉપર ફરીથી બદામ લઈશું. હવે એને સર્વિંગમાં લઈએ. નેચરલ ફ્લાવરની એક સુગંધવાળી સરસ મજાની મીઠાઈ તૈયાર છે, ગુલાબના લાડુ. કેટલો સમય માટે આને સ્ટોર કરી શકાય છે? આને લગભગ 3 વીક સુધી ફ્રીઝમાં રાખીએ તો વાંધો નથી આવતો. ઓકે. બહાર નથી રાખી શકાતા? હા, માવો છે ને એટલે 2-3 દિવસ રાખી શકીએ, પણ પછી ફ્રીઝમાં રાખીએ. ઓકે.